ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ, નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે. આજનો ટોપિક છે પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલ જાતિઓ. કે અગાઉ આપણે જોયું કે લગભગ 50થી 55 લાખ જેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ એ જાતિમાંથી કે હાલના સમયમાં કેટલીક જાતિ જે છે કે જેનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે, એટલે કે તદ્દન જોવા મળતી નથી, એવી જાતિ વિશે જોઈએ. સૌ પ્રથમ કે જે ઉષ્ણકટિબંધનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં કે બરફ આચ્છાદિત ટાપુઓનું વસાહતીકરણના લીધે કે ત્યાંના જે સ્થાનિક પક્ષી હતા એ પક્ષીઓની 200થી વધુ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. બરાબર છે. ત્યારબાદ કે IUCN પ્રમાણે, બરાબર, કે જે 2004માં અંદાજિત આંક આપેલો હતો કે IUCNના અંદાજિત આંક પ્રમાણે જોવા જઈએ તો કે છેલ્લા 500 વર્ષોમાં લગભગ 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. બરાબર, કે 500 વર્ષોના સમયગાળામાં 784 જેટલી જાતિ લુપ્ત થઈ ગઈ છે. હવે આ જે 784 જાતિઓ છે કે જેમાં શેનો સમાવેશ થાય છે તો કે 338 જેટલી જે જાતિ છે પૃષ્ઠવંશીઓની છે, પૃષ્ઠવંશી પ્રાણીઓ. ત્યારબાદ 359 જેટલી જાતિઓ જે છે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, જ્યારે 87 જેટલી જાતિ જે છે એ વનસ્પતિઓની જાતિઓ છે. એટલે કુલ 338 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશીઓ અને 87 જેટલી જે વનસ્પતિની જાતિઓ છે, એમ ટોટલ મળીને 784 જાતિ જે છે એ લુપ્ત થઈ ગઈ છે. આ છેલ્લા 500 વર્ષના સમયગાળાની વાત હતી. હવે જોઈએ કે હાલની લુપ્ત થયેલી જાતિ, હાલના સમયમાં કે લુપ્ત થયેલી જે જાતિ છે એ કઈ જાતિ છે? ડોડો, મોરેશિયસની જાતિ છે. ક્વેગા, આફ્રિકાની જાતિ છે. બરાબર, ઝીબ્રાની જાતિ છે ક્વેગા. થાઇલેસીન ઓસ્ટ્રેલિયાની જાતિ છે. ફોક્સની જાતિ છે થાઇલેસીન શિયા. સ્ટીલર સી કાવ જે રશિયાની છે. જ્યારે વાઘની 3 ઉપજાતિઓ, બરાબર, વાઘની જે 3 ઉપજાતિ છે જેની અંદર કઈ ઉપજાતિ? બાલી, જાવાન અને કાસ્પિયન. આ 3 વાઘની ઉપજાતિઓ લુપ્ત થઈ ગયેલી છે. તો હાલના સમયમાં કે લુપ્ત થયેલી જે જાતિઓ છે એના વિશે ખાસ નામ જે છે યાદ રાખવાના છે. દરેક પોઈન્ટ જે છે MCQ માટે ખાસ અગત્યનો છે. ત્યારબાદ જોઈએ તો કે છેલ્લા લગભગ 20 વર્ષોમાં 27 જેટલી જાતિઓ જે છે એ અદ્રશ્ય થઈ ગઈ. બરાબર, કે જે 27 જેટલી જે જાતિઓ છે એ અદ્રશ્ય થઈ ગઈ, એટલે કે લુપ્ત થઈ ગઈ. આ છેલ્લા 20 વર્ષની વાત છે. અને હાલમાં કે જે લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી હોય, લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી હોય એવી જે જાતિઓ છે એનો આંકડો જો જોવા જઈએ તો કે 15,500 જેટલી જાતિઓ છે. બરાબર, કે હાલમાં ખૂબ જ નજીકના સમયગાળામાં કે જે જાતિઓ લુપ્ત થઈ જાય એમ છે એનો જો આંકડો જોવા જઈએ તો કે 15,500 જેટલી જાતિઓ જે છે કે જે લુપ્ત થઈ જાય એમ છે. હવે આ જે 15,500 જેટલી જાતિઓ છે કે જેમાં શેનો સમાવેશ થઈ શકે છે તો કે પક્ષીઓ જે છે 12% જેટલા, કે 12% જેટલા પક્ષીઓ નાશ પામે એમ છે. સસ્તન પ્રાણીઓ જે છે
કે જે 23% જેટલા લુપ્ત થઈ જાય તેમ છે. ઉભયજીવી કે જે 32% જેટલા લુપ્ત થઈ જાય તેમ છે. જ્યારે અનાવૃત બીજધારી જે વનસ્પતિ છે કે જે લગભગ 31% જેટલા લુપ્ત થઈ જાય એમ છે. એટલે કે હાલના સમયમાં કે 12% જેટલા પક્ષીઓ, 23% જેટલા સસ્તન પ્રાણીઓ, 32% જેટલા ઉભયજીવીઓ અને 31% જેટલા અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે કે જે ખૂબ જ નજીકના સમયગાળામાં લુપ્ત થઈ જાય એમ છે. અને આખો જો આ વિલોપનનો દર જોવા જઈએ તો લગભગ વિલોપન એટલે કે લુપ્તતાનો દર 100 થી 1000 ગણી ઝડપે જોવા મળે છે. બરાબર. અને જો આ જ ઝડપે જાતિઓ લુપ્ત થઈ જશે તો લગભગ કે આવતા 100 વર્ષમાં અડધાથી વધુ જાતિ જે છે એ લુપ્ત થઈ જાય તેમ છે. બરાબર. કે જો વિલોપનનો દર આ જ ઝડપે શરૂ રહેશે, આ જ ઝડપે જો જાતિઓ લુપ્ત થઈ જશે તો આવનારા 100 વર્ષોમાં લગભગ બની શકે કે અડધાથી વધુ જે જાતિ છે એ સંપૂર્ણ લુપ્ત થઈ જશે, અદૃશ્ય થઈ જશે. બરાબર. ત્યારબાદ જોઈએ આપણે જૈવ વિવિધતા જે છે એ નુકસાનીના કારણો વિશે. આ હતું પૃથ્વી પરની લુપ્ત થઈ ગયેલી જાતિ વિશેની માહિતી છે. ખાસ MCQ માટે અગત્યનું છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ જૈવ વિવિધતાની નુકસાનીના કારણ. હવે જાતિઓ આપણે જોઈ કે આટલી જાતિ લુપ્ત થઈ ગઈ છે અને લગભગ અડધાથી પણ વધુ જાતિઓ જે છે, 50%થી પણ વધુ જાતિ જે છે કે જે લુપ્ત થઈ જાય તેમ છે. તો આજે જાતિઓની લુપ્ત થવા પાછળનું કારણ શું છે એના વિશે જોઈએ. ક્વેશ્ચન જે છે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો વર્ણવો, કે જે ક્વેશ્ચન 4 માર્ક્સની અંદર લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેમ છે. જોઈએ એના કારણ વિશે આપણે. તો કે ધી એવિલ ક્વાર્ટેટ. બરાબર. કે ધી એવિલ ક્વાર્ટેટ જે છે એના મત મુજબ જો જોઈએ તો કે જૈવ વિવિધતાની નુકસાનીના મુખ્ય 4 કારણો જોવા મળે છે. કે જે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે અથવા લુપ્ત થઈ જાય તેમ છે તેના મુખ્ય 4 કારણો જવાબદાર છે. કયા 4 કારણો છે? એક પછી એક જોઈએ. પહેલા જોઈએ વસવાટી નુકસાન અથવા તો અવખંડન. વસવાટી નુકસાન અને અવખંડન. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રાણી જે છે કે જ્યાં વસવાટ કરે છે, પોતાનું જે નિવાસી સ્થાન છે, એ વસવાટી અથવા પોતાના રહેઠાણમાં જો કોઈ પણ પ્રકારનું નુકસાન થાય અથવા તેનું જે નિવાસ સ્થાન છે, જે રહેઠાણ છે એ છીનવાઈ જાય તો શું થશે કે તે પ્રાણીની જે જાતિ છે એ લુપ્ત થઈ જાય, નાશ થઈ જાય. અથવા પોતાની જે કંઈ પણ જગ્યા છે અથવા વસવાટ જે છે એ નાના નાના ખંડોની અંદર વિભાજિત થઈ જાય તો એની જે રહેવા માટેની જે કંઈ પણ વિશાળ જગ્યા હતી એ હવે કેવી થઈ ગઈ? સીમિત થઈ ગઈ. અને જેના કારણે પણ જાતિઓ લુપ્ત થતી હોય છે. એટલે કે વસવાટી નુકસાન થતા અથવા પોતાના રહેઠાણમાં અવખંડન એટલે કે નાના નાના વિશાળ વિસ્તાર હોય જેનું નાના ખંડોમાં વિભાજિત થાય, જેના કારણે વસ્તી ઘટાડો જોવા મળતો હોય છે. જોઈએ તેમાં કે જે વર્ષાવનો છે, એ વર્ષાવનો કે જે પૃથ્વીની જમીનના 14% વધુ વિસ્તાર ધરાવતા હતા. બરાબર. કે વર્ષાવનો જે છે રેઇન ફોરેસ્ટ કે જે પૃથ્વીની જમીનના કેટલો વિસ્તાર ધરાવતા હતા? 14% જેટલો વિસ્તાર ધરાવતા હતા. પરંતુ હાલમાં
તે ઘટીને કેટલા થઈ ગયા? માત્ર 6%. કે જે વર્ષાવનો જે છે પૃથ્વીની સપાટીનો 14%થી વધુ વિસ્તાર ધરાવતા હતા, પણ કે હાલમાં તે ઘટીને માત્ર કેટલા થઈ ગયા? 6%. જો અડધાથી પણ ઓછા છે. બરાબર. ત્યારબાદ એમેઝોન જંગલ, કે એમેઝોન જંગલ જેને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે. પૃથ્વી પરનું સૌથી મોટું જંગલ એટલે કે એમેઝોન જંગલ, જેને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે. કારણ કે વાતાવરણમાં જે ઓક્સિજન છે એમાંથી 20% જે ઓક્સિજન છે એ એમેઝોન જંગલ દ્વારા વાતાવરણમાં દાખલ થાય છે, જેથી તેને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે. પરંતુ આ જે જંગલ છે એ છેલ્લા 5-7 વર્ષોની અંદર તેનો પણ નાશ થાય છે. શા માટે? તો કે સોયાબીનની ખેતી માટે. સોયાબીનની ખેતી કરવા માટે એમેઝોન જંગલ જે છે એ કપાઈ રહ્યું છે, અને કેટલાક કે જે પશુઓ છે એ પશુઓના ચારા માટે કે તૃણભૂમિમાં ફેરવવા માટે આજે પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાતું જે જંગલ છે એનો નાશ થઈ રહ્યો છે. ત્રીજું કારણ જોઈએ આપણે, પ્રદૂષણના કારણે. પ્રદૂષણના કારણે કે જે વસવાટો નાશ પામે છે. બરાબર. જેથી વસવાટોમાં અસ્તિત્વ ધરાવતી જે જાતિઓ છે એ જાતિઓના અસ્તિત્વ માટે ભયરૂપ બન્યા છે. કોઈ પણ જાતિનું જે વસવાટી સ્થાન છે અથવા નિવાસ સ્થાન છે એમાં પ્રદૂષણ ફેલાય તો એ પ્રદૂષણના કારણે વસવાટ શું થાય? નાશ પામે. જેથી ત્યાં વસવાટ કરતી જે જાતિઓ છે એનું અસ્તિત્વ જોવા મળશે નહીં, એટલે કે અસ્તિત્વ ભયરૂપ બને છે. દાખલા તરીકે એક તળાવ લઈએ કે ભાઈ તળાવની અંદર પ્રદૂષણ કે કેટલીક ઔદ્યોગિક કચરો દાખલ થયો અને જેના કારણે કેટલાક એવા રસાયણો દાખલ થયા, જેના કારણે જળાશયનું જે પાણી હતું એ કેવું થઈ ગયું? પ્રદૂષિત થઈ ગયું, ઝેરી થઈ ગયું. અને એની ઝેરી અસરના કારણે કે તળાવની અંદર વસવાટ કરતા જે કંઈ પણ જલીય પ્રાણીઓ છે કે જલીય વનસ્પતિ છે એ શું થાય? નાશ પામે છે. એટલે વસવાટમાં પ્રદૂષણના કારણે પણ જાતિ નાશ પામે છે. એ ઉપરાંત જોઈએ કેટલીક માનવ પ્રવૃત્તિના કારણે. માનવ પ્રવૃત્તિઓને કારણે. બરાબર. કે જે પોતાના જે કંઈ પણ વસવાટ સ્થાન હોય કે જેમાં માનવ પ્રવૃત્તિ અથવા માનવની દખલગીરી થાય છે. કયા પ્રકારની? તો કે જે વિશાળ વિસ્તાર છે એ વિશાળ વિસ્તાર નાના ખંડોમાં, કે માનવ જે છે તેને નાના ખંડોમાં વિભાજિત કરે છે. હવે નાના ખંડોમાં વિભાજિત થતા કે તે વિસ્તારોની અંદર શું થશે? વસ્તી ઘટાડો થાય છે. તો આ હતું વસવાટી નુકસાન તથા અવખંડન. ત્યાર પછી આપણે જોઈએ બીજું કારણ, અતિશોષણ. બરાબર. નેક્સ્ટ પીરિયડની અંદર જોઈએ.